गणेर्निजाक्षरपदे दिव्याकृतिः सादरम् यो भक्तो प्रगटी बभूवदया धर्मार्जनः श्रेयसम् अत्रान्मूलयितुं त्वधर्ममवितुम् साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहम् सद्बुद्धिदं सर्वदा। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री नर नारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री पंचदेवनी जय। श्री कष्टभंजन देवनी जय। अक्षरधाम तुल्य दिव्य सभाમાં વિરાજમાન સાક્ષાત અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા તેમના જ અપર સ્વરૂપ અને આ સભાના શણગાર ધર્મકૂળ ભૂગટમણી એવા આપણા સર્વેના લાડીલા આચાર્ય શ્રી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 કોટેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા આ મોરબી મંદિરના મહંત સદગુરુ ધ્યાની સ્વામી તથા મૂળી મંદિરના મહંત સ્વામી તથા વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો તથા યજમાન પરિવાર શ્રીજી શ્રીરામિક વારા હરિભાઈ આદિ પરિવાર તથા સર્વે વાલા ભક્તજનો, ખરેખર ભક્તો આજે આપણા આનંદનો કોઈ પાર નથી અને એમાં પણ આ મોરબીવાસી ભક્તજનોને આજના પરમ પવિત્ર દિવસે જે આજ મોરબી મંદિરનો ચતુર્થ પાઠોત્સવ તો પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રીએ આપણને જે અબજો રૂપિયા ખર્ચતા પણ ન મળે એવો હરિવર રૂપી હિરલો આપણે આ મોરબી ગામને ભેટ આપ્યો અને હિરલો કેવો તો જડ નહીં પણ ચેતન, બોલતો ચાલતો અને સર્વે ભક્તજનોના જે મનોરથ હોય તે પૂર્ણ કરે. કોઈને મટકા મારતા તો કોઈને છડી ફેરવતા તો કોઈને રાધા કૃષ્ણદેવ આંટી ખોલીને દર્શન આપતા એવા અનેક ભક્તોને અવારને અવાર દિવ્ય દર્શન આપે છે. એવું ઐશ્વર્ય આ મહારાજ શ્રી આ મૂર્તિઓને વિશે પૂર્યું છે. અને વાલા ભક્તો, જોત જોતામાં એનો આજે ચતુર્થ પાટોત્સવ આવી ગયો.
અને આપણા સર્વે ઉપર અતિ કૃપા કરી અને પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી પોતે આપણે સૌ જાણીએ છીએ તેમ આપણો શ્રી સ્વામિનારાયણ મ્યુઝિયમનો ઉદ્ઘાટન મહોત્સવ બિલકુલ નજીકમાં આવી રહ્યા છે અને એના શેડ્યુલમાં અતિ બીજી પ્રોગ્રામ હોવા છતાં પણ આપણા સર્વેના આમંત્રણને માન આપી અને પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામીજીના પ્રેમને વશ થઈ અને મહારાજ શ્રી આપણને સૌને અહીંયા દર્શન દેવા પધાર્યા અને પોતાના કરકમળથી આપણા મંદિરમાં વિરાજમાન સર્વે દેવોનો દિવ્ય અભિષેક કરી અને આપણને સર્વેને દર્શનનો લાભ આપ્યો. ખરેખર આની એક પણ ઝલક આપણને જો યાદ રહી જાય તો અંતકાળે જરૂર શ્રીજી મહારાજ આપણને અક્ષરધામમાં લઈ જાય. તો આવો દિવ્ય દર્શન અને આ સભામાં બેસી અને આપણને સૌને દર્શન આશીર્વચનનો લાભ આપવા માટે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી પધાર્યા છે. ત્યારે ખરેખર આપણી છાતી ગજગજ ફૂલે છે. સ્વામીએ લખ્યું કે દેશ દેશાંતર બહોત ફિરા, મનુષ્ય કા બહોત સુકાલ, પણ જાકો દેખે છાતી ઠરે, વાકા પડ્યા દુકાળ. તો આવા મહારાજશ્રીના દર્શન કરીએ ને આપણી છાતી ઠરી જાય અને એમાં પણ પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામી અને મહારાજશ્રીનું જે અદભુત મિલન, એકબીજા જે દર્શન કરતા હોય, હાર પહેરાવતા હોય અને એમનું જે મિલન થાય છે. આજે પણ મને તૃતીય પાટોત્સવનું દ્રશ્ય યાદ છે. સ્વામીજી મહારાજશ્રીને હાર પહેરાવે, મહારાજ શ્રી સ્વામીજીને પ્રસાદીનો હાર પાછો પહેરાવે. સ્વામી કે ના ના, આ હાર તો તમારા ગળામાં શોભે એવો વળી પાછા મહારાજ શ્રી પહેરાવે અને પછી અંતે સ્વામીના ગળામાં હાર પહેરાયો. આવા દિવ્ય દર્શનો આપણને અનેક વાર થાય છે. ખરેખર એ સ્વામીજી અને મહારાજ શ્રીનું જે અંતરનું હેત અને પ્રેમ આપણને ભારોભાર નીતરતો જણાય છે. તો એમના પ્રેમને વશ થઈ અને મહારાજ શ્રી પધાર્યા છે. તો હું સૌપ્રથમ આ મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામીજીને વિનંતી કરું કે તેઓ અહીં પધારી અને ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રીનું ફુલહારથી સ્વાગત કરે. પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામી. ઘનશ્યામ મહારાજની જય. હવે ત્યારબાદ આ ઉત્સવના મહાભાગ્યશાળી યજમાન પરિવાર વતી પરમ પૂજ્ય કેસરાભાઈ કસરનભાઈ ભગત તેઓ પણ અહીંયા પધારી મહારાજ શ્રીનું ફુલહારથી સ્વાગત કરશે. ત્યારબાદ રતનસિંહભાઈ કરશનભાઈ ભગત, હરિભાઈ કેસરાભાઈ ભગત, હીરાલાલ કેસરાભાઈ ભગત, તુલસીદાસ રતનસિંહભાઈ ભગત, દેવજીભાઈ રતનસિંહભાઈ ભગત, જીવરાજભાઈ પ્રેમજીભાઈ ભગત, જિગ્નેશ હરિભાઈ, પ્રતીક હરિલાલ, પ્રવીણ તુલસીદાસ, રાજેશ દેવજીભાઈ, રવિભાઈ તુલસીદાસ, જીતેન્દ્ર જીવરાજભાઈ, કલ્પેશ જીવરાજભાઈ, બાબુલાલ માવજીભાઈ પટેલ અને દિનેશકુમાર બાબુલાલ પટેલ. આ દરેક યજમાન પરિવાર અહીંયા મહારાજ શ્રીની આરતી ઉતારવા માટે ઉભા રહે. જે યજમાન પરિવારના નામ બોલાયા તે અહીંયા મહારાજ શ્રીની આરતી ઉતારવા માટે ઉભા રહેશે. તેમ સેવક ભાઈઓ આરતી પ્રગટાવશે. આશીષ કુમાર અરુણભાઈ તેઓ પણ અહીંયા. વિરાટ ખેંચ લેતા
ભાઈ વાત ચાલ કરો. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ સર્વત પૌરામી ચરણ સરોજ તમારા અંગો કર જોડી પ્રભુ અંગો કર જોડી ચરણે શ્રી દયાળી ચરણે શ્રી દયાળી ધોળી નારાયણ લાભ લીધો છે યજમાન પરિવાર અને મારા શ્રી પાસે બધા છે. મારા શ્રીનું ખૂબ હાર્દિક સ્વાગત કરશે. તો કેશરાભાઈ કરશનભાઈ ભગત, રતનસિંહભાઈ કરશનભાઈ ભગત, હરિલાલ કેશરાભાઈ ભગત, હીરાલાલ કેશરાભાઈ, તુલસીદાસ રતનસિંહભાઈ, દેવજીભાઈ રતનસિંહભાઈ, જીવરાજભાઈ ત્રંજીભાઈ, જિગ્નેશ હરિભાઈ, પ્રતીક હીરાલાલ, પ્રવીણ તુલસીદાસ, રાજેશ દેવજીભાઈ, રવિ તુલસીદાસ, જીતેન્દ્ર જીવરાજભાઈ, કલ્પેશ જીવરાજભાઈ, બાબુલાલ માલજીભાઈ પટેલ, વિનોદકુમાર બાબુલાલ પટેલ, આશીષ અરુણભાઈ પટેલ. શ્રી ધીરુભાઈ ભોજાણી બધા છે અને મહારાષ્ટ્રીનું ખુદાનું સ્વાગત કરશે. ત્યારબાદ મુંગમભાઈ ચોકસી, ગોવિંદભાઈ મિસ્ત્રી, હરિભાઈ પટેલ, કેશરાભાઈ પટેલ, નરેન્દ્રભાઈ આચાર્ય, યશવંતભાઈ સોની બધા કમિટીના સભ્યો મહારાષ્ટ્રીનું ખુદાનું સ્વાગત કરશે. જે આમંત્રિત મહેમાનો વધાર્યા છે એમના નામ બોલું છું. તેઓ મહારાષ્ટ્ર
સ્વાગત કરશે. મંજીભાઈ મેઘજીભાઈ ભગત, વીરજીભાઈ મેઘજીભાઈ ભગત, વેલજીભાઈ પ્રેમજીભાઈ, શામજીભાઈ પ્રેમજીભાઈ, જે જ્યારે ભક્તોના નામ બોલાય તરત અહીંયા આવી મહારાજનું બોલાવવાનું સ્વાગત કરે. ધ્રુવજીભાઈ પ્રેમજીભાઈ, ભરત હીરાભાઈ, કેસરાભાઈ મહાદેવભાઈ, ચંદુભાઈ મંજીભાઈ, અમજીભાઈ રતનસિંહભાઈ, રતનસિંહભાઈ દેવજીભાઈ, વસંતભાઈ સવજીભાઈ, ધીરુભાઈ મોહનભાઈ ઉબડિયા, વસુભાઈ મોહનભાઈ ઉબડિયા, હવે યજમાન શ્રી હરિભાઈ પટેલ સંતોનો તથા મહારાષ્ટ્રના પાર્ષદોનું ભોજન કરશે. ફુલાર તથા ધોતી ઓઢાડે હરિભાઈ તુલસીભાઈ અને યજમાન પરિવાર સંતો તથા મહારાષ્ટ્રના પાર્ષદોનો ફુલાર તથા ધોતી ઓઢાડે ભોજન કરશે. તે દરમિયાન આપણા આમંત્રિત મહેમાનો પરમદીય અનિલભાઈ મહેતા સાહેબ, ચંદ્રકાંતભાઈ આસર હવેલી મંદિરના ટ્રસ્ટી પધાર્યા છે, તો અહીંયા પધારી મહારાષ્ટ્રનો ખુલાસો સ્વાગત કરશે. ભૂપેન્દ્રભાઈ આસર તેઓ પણ અહીંયા પધારે. ઇન્ડિયન ઓવરસીઝ બેંકના મેનેજર ભાવેશભાઈ પટેલ, પરમદીય મનસુખભાઈ પટેલ, જે હરિભક્તોના નામ બોલો છે એ બધાથી મહારાષ્ટ્રની બોલાવે સ્વાગત કરે. મનસુખભાઈ પટેલ, પ્રેમજીભાઈ કોઠિયા, અરવિંદભાઈ જે વાગડિયા, નવીનભાઈ જે માંડલિયા, શાંતિલાલજી પટેલ, શાંતિભાઈ જે રાણપરા, ચંદ્રભાઈ જે રાણપરા, મહેન્દ્રભાઈ પોપર, સિંહજીભાઈ જટાસણિયા, પ્રકાશભાઈ ભોજાણી, મહેશભાઈ ભોજાણી, જીતુભાઈ વૈષ્ણવ, શૈલેષભાઈ પાટડિયા, માધવજીભાઈ કાતરજા, રાજુભાઈ જે કૈલા, રાજુભાઈ અનકર, મનુભાઈ રાણપરા, ઘનશ્યામભાઈ રાણપરા, જીતેન્દ્રભાઈ મિસ્ત્રી, યોગેશભાઈ મિસ્ત્રી, નવીનભાઈ માણેક, પ્રકાશભાઈ જોગનપુત્ર, સુરેશભાઈ વિડિયા, ડોક્ટર એસ.સી. પટેલ સાહેબ, પ્રદીપસિંહજી જાડેજા, દીપકભાઈ મારો, દીપકભાઈ મિસ્ત્રી, અજયભાઈ ગગનપુત્રા, રસિકભાઈ કાપરાણી, બકુલભાઈ મિસ્ત્રી, શિવલાલભાઈ માણેક, પ્રકાશભાઈ મિસ્ત્રી, વિનુભાઈ મિસ્ત્રી, અશ્વિનભાઈ ભોજાણી, ઘનશ્યામભાઈ કાપરાણી, ઘનશ્યામભાઈ પાટડિયા, શામદાસભાઈ સોની, સુરેશભાઈ પુજારા, ભરતભાઈ પુજારા, અતુલભાઈ ભોજાણી, મહેન્દ્રભાઈ ચોકસી, ચંદ્રેશભાઈ પારેખ, રાજુભાઈ કે રામપરા, ડોક્ટર પરેશભાઈ લાસાણી, ભરતભાઈ અર્જુનવાદક, મહેન્દ્રભાઈ કે આચાર્ય, વિમલભાઈ રાઠોડ, કૌશલેન્દ્ર મિસ્ત્રી, કેવિનભાઈ કાળિયા, તુષારભાઈ જેઠવા, અપૂર્વભાઈ ઠક્કર, જીતુભાઈ મીરાણી, પરેશભાઈ મીરાણી, મોલિકભાઈ મીરાણી, મેહુલભાઈ માણેક, મનીષભાઈ રાણપરા, ગોરધનભાઈ ઝવેરી, હરીશભાઈ જે આચાર્ય, સંજયભાઈ રાણપરા, કાંતિભાઈ પટેલ, દિનેશભાઈ કેસરાભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, વિનુભાઈ પટેલ, રાજુભાઈ વેજીભાઈ પટેલ, પરસોત્તમભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, પાર્થ અતુલભાઈ ભોજાણી, ભાવિન કુમાર દૈયા, પ્રભુભાઈ કોઠારી. હવે ધારેલા પરમભવનીય શ્રી ભરતભાઈ ઠક્કર, બાવળાથી પધારેલા પ્રમુખજી હિતેશભાઈ મિસ્ત્રી, અમેરિકાથી પધારેલા પ્રમુખજી મોહનભાઈ પટેલ, USA, GJ55FF7661 ગાડી
જેન ગાડી છે તો જે હરિભક્તની હોય એટલે રસ્તામાં નડે છે તો ત્યાં હટાવી લેવા વિનંતી. GA5FF7661 એટલે મારુતિ જેન ગાડી છે તો જે હરિભક્તની હોય એટલે રસ્તામાંથી હટાવી લે. પરમ ભગતિયા મધુભાઈ સ્વામી મુકેશભાઈ પાટડિયા, વાસુદેવભાઈ સ્વામી રાજકોટ, મુકેશભાઈ પાટડિયા રાજકોટ, કિરણભાઈ પટેલ અમદાવાદ, ભવાનીભાઈ ઠક્કર અમદાવાદ, દિનેશભાઈ નંગવાડા અમદાવાદ, રાજુભાઈ અમીન અમદાવાદ, ગોવિંદભાઈ પટેલ રાજકોટ, ધર્મેશભાઈ લાખાણી, સંજયભાઈ બગડાઈ, અરવિંદભાઈ શિલ્પી, કિશનભાઈ બારભયા, અમદાવાદથી પધારેલા શ્યામભાઈ સલાહ તથા રાજકોટથી પધારેલા હર્ષદભાઈ પટેલ સાહેબ, અમદાવાદથી પધારેલા રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપ વાસણા, અમદાવાદથી પધારેલા ભાસ્કરભાઈ ધ્રમપાટ તથા યુએસએથી પધારેલા મનોજભાઈ ધ્રમપાટ તથા યુકેથી પધારેલા નીતિનભાઈ પટેલ, રાજકોટથી પધારેલા હર્ષદભાઈ પટેલ સાહેબ કમિશનર શ્રી, ભાઈ બગલાણી, ડોક્ટર મોદી સાહેબ, ગિરીશભાઈ બારભૈયા, શૈલેષભાઈ ડેકોરેશન વાળા, મેહુલભાઈ ધોળકિયા, ગોરધભાઈ અડા અને ઘનશ્યામભાઈ કંદોળ, રવિભાઈ બારભૈયા, ભરતભાઈ કામાણી રાજકોટથી પધારેલા ભરતભાઈ કામાણી, હરદાસભાઈ મોહનભાઈ જેસપરવા, દેવેન્દ્રભાઈ પટેલ અમદાવાદ, શાંતિભાઈ ભોગભાઈ મિસ્ત્રી, ભોગીભાઈ મિસ્ત્રી, ગાંધીનગરથી પધારેલ ધર્મેશભાઈ દરજી, આજુબાજુના ગામના કોઈ મંદિરના કોઠારીશ્રીઓ પધાર્યા હોય તો એ પણ પધારે. જ્યાં મુંબઈથી પધારેલા ડોક્ટર ચોકસી સાહેબ, શ્યામભાઈ સમાજ કહેવાય એક્ઝેક્ટ શૂટિંગ આવી છે પરફેક્ટ. આજે મહારાજશ્રીનું સ્વાગત કર્યું. હવે મહારાજશ્રી મ્યુઝિયમના કાર્યક્રમમાં બીજી હોવાથી આપણે ધામધામથી સંતો પણ પધાર્યા છે, તેમના પ્રવચનનો પણ લાભ લેવાનો છે. તો ટૂંકમાં જ આપણે સંતોના પ્રવચનનો લાભ લેશું. તો સૌપ્રથમ વાસણાથી પધારેલા શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગ ભૂષણદાસજી સ્વામીને વિનંતી કરો કે તેઓને વધારે પોતાને પ્રસંગો આપે.
ચતુર્થ પાટોત્સવ. 4 હાથીઓ વાળા સિંહાસનમાં બિરાજમાન એવા 4 ફૂલદાનીઓની વચ્ચે ફૂલી રહેલા એવા ચતુર્વર્ગ સાધન ચતુષ્ટય 4 પુરુષાર્થની સિદ્ધિ કરાવનારા એવા આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ એવા ભગવાનને જેમણે આ અવની પરના અમૃતો દ્વારા અભિષેક કરી અને ખૂબ જ લાડ લડાવ્યા છે અને મોક્ષનું સદાવ્રત 4 વર્ષ પહેલા જેણે આ મોરબીની ધરતી ઉપર ખુલ્લું મૂક્યું છે એવા ધર્મકુલ મુગટમણી આપણા સર્વેના હૈડાના હાર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી અને આવા 4 સાધનો જેમની કૃપાથી સિદ્ધ થાય એવા મહારાજ શ્રીને અખંડ જેના જીભ વડે એમ જેમનું શરીર વડે છે એવા સદગુરુ મોરબી મંદિરના મહંત સદગુરુ ધ્યાની સ્વામી, મૂળી મંદિરના મહંત સદગુરુ સ્વામી શ્રી નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, ધામધામથી પધારેલા બ્રહ્મનિષ્ઠ સંતો, આજના આ ચતુર્થ પાટોત્સવના યજમાન શ્રીજી સિરામિક વાળા પરમ શ્રી હરિભાઈ આદિ સર્વે પરિવાર તથા દેશ દેશાંતરથી પધારેલા ચતુર્થ વાર્ષિક પાટોત્સવના દર્શન કરી અને મોક્ષનું ભાથું ભરી રહેલા એવા સર્વે ભાવિક ભક્તજનો, આજનો દિવસ એટલે મોરબીની ધરતીનો અતિ આનંદ અને ઉત્સવનો દિવસ. એક મંદિરના પ્રાંગણમાં પગથિયા ઉપર બેઠેલા ભિખારીને જોઈને મને એમ વિચાર આવ્યો કે આ ભિખારીની કેવી શ્રદ્ધા છે, એની કેવી નિયમિતતા છે, એનામાં કેટલી સાહસિક વૃત્તિ છે, એનામાં કેવી અભિનય કળા છે. તમે જુઓ કે ભિખારી છે ને ભીખ માગવા ઉભો હોય, રોજ સવારથી સાંજ સુધી જ્યાં ભીખ માગવાની હોય એક પગે ઉભો રહે. ક્લાર્ક કરતા પણ વધારે પગથિયા ઉપર બેઠો હોય તો સવારથી રાત સુધી બેસવાની એનામાં અખંડ શ્રદ્ધા છે. પોસ્ટમેન કરતા વિશેષ એને ચાલવાની શ્રદ્ધા છે. આખા મોરબીમાં સવારથી સાંજ સુધી પગપાળા ભટકે, છતાંય ભિક્ષા મળે કે ન મળે એની કોઈ ગેરંટી નહીં હોય. અને મોટા આર્ટિસ્ટો અને હીરો કરતા પણ જેના વિશે વિશેષ અભિનય કળા છે. હીરો હિરોઈનને તો 2 કરોડ 5 કરોડ એડવાન્સમાં ઠેરાવ્યા હોય ત્યારે અભિનય કરે, જ્યારે આ ભિખારી કેવો ભીખ માગવા માટે અભિનય કરે, છતાંય દાન મળે કે ન મળે એની કોઈ ગેરંટી નહીં હોય. તો આવા સદા વિચરણશીલ અને નિર્માનીપણું કેટલું તમે જુઓ, ગમે એટલી તમે એને ગાળો દો, અપમાન કરો, છતાં પણ બાપા, ભાઈ બાપા, શેઠ, સ્વામીજી, બાપજી એમ કરી અને હાથ જોડીને ઉભો હોય, પણ ક્યારેય એની શ્રદ્ધા તૂટે નહીં. વેપારી અને પ્રોફેસરો કથાકાર કરતા પણ એનામાં બોલવાની શ્રદ્ધા વિશેષ. અખંડ કોઈ આમ પગથિયા ચડે એટલે બોલવાનું ચાલુ કરી દે, હે માઈ, હે બાપ, કાંઈ આપજો એમ કરીને અખંડ બોલ્યા કરતો હોય. પણ ભિખારીની આ બધી જ કળાઓ છે ને કેવળ ભક્તો પેટ ભરવા માટે છે, કેવળ શરીરની ભૂખ ભાંગવા માટે. આવી જ કળાઓ જો આપણા વિશે ભક્તો આવી જાય, એ ભિખારી જેવા વિચરણશીલ છે. એમ આપણે સદાય ભગવાનના મંદિરે જઈ અને ભગવાનના દર્શન કરીએ. આવા સરસ મજાના મોક્ષના સદાવ્રત આવા આચાર્ય મહારાજ શ્રીએ મોરબી મંદિરમાં ખુલ્લા મૂક્યા છે. એ ભિખારી તો ભીખ માગે, મળે કે ન મળે કોઈ ગેરંટી નહીં, જ્યારે મહારાજ શ્રી તો ગેરંટી આપે છે કે આવા મોક્ષના સદાવ્રતમાં જે કોઈ મોક્ષની ભીખ માગશે એને આપવા અમે તૈયાર બેઠા છીએ. પ્રેમાનંદ સ્વામીને પણ કહેવું પડ્યું કે જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે, આજ ધર્મવંશીને દ્વાર હે. કેટલા એને દરવાજા ખુલ્લા મૂક્યા, ઠેક ઠેકાણે દેશ દેશાંતરમાં આખા વિશ્વને વિશે આવા મોક્ષના સદાવ્રતો ખુલ્લા મૂક્યા છે.
જેમ ભિખારીને પેટની ભૂખ લાગી છે એમ આપણને જો મોક્ષની ભૂખ લાગી જાય તો મોક્ષની ભીખ માગતા શરમ ન આવે, અને મોક્ષની ભીખ માગતા આવડી જાય અને ભેખ લેતા પણ વાર લાગે નહીં. ભીખ, ભૂખ અને ભેખ ત્રણેય ભેગા થઈ જાય એના કલ્યાણમાં કોઈ સંશય હોય નહીં. તો આવા સ્વામી કહે છે ને કાયમ કે સફેદ વસ્ત્ર વાળા આપણે સાધુ બનાવવાના છે. ભલે તમારે ભગવા નથી પહેરવાના, પણ આવા મહારાજશ્રીએ બનાવેલા દિવ્ય મંદિરો, એમાં મહારાજની મૂર્તિ પાસે ઉભા રહીને જેમ ભિખારી એક પગે ઉભો રહી કે બે પગે ઉભો રહીને અખંડ ભિક્ષા માગે, એમ આપણે ભગવાન આગળ હાથ જોડીને આજીજી સ્તુતિ પ્રાર્થના કીર્તન ગાઈએ, પ્રભુને રીઝવીએ. ભગવાન એવા નથી કે જે આપણી કળાને એમને એમ જવા દે. એક વાણીનું ઉચ્ચારણ કરીએ તોય ભગવાન તરત સાંભળે અને આપણો મોક્ષ કરી દે. માટે એ ભિખારીને જોઈને મને એમ થાય છે કે બેગર આપણે જો એ ભિખારી જેવા થઈ જઈએ, કહેતા એના જેવા ગુણો મોક્ષ મેળવવા માટે કેળવીએ ને તો આપણા કલ્યાણમાં કોઈ કાચબ ન રહે. માટે જેમ પ્રોફેસરો, કથાકારો કીર્તનો ગાય કે કથા કરે, એમ આપણે ભગવાનની સ્તુતિ પ્રાર્થના કર્યા કરીએ, ભગવાનના ચરણમાં આળોટીએ, ભગવાનના દર્શનની તીવ્ર ઝંખના રાખીએ. અને નિયમિતપણું એનું કેવું તમે જુઓ, એ ભિખારી હોય રોજ એના ટાઈમસર એ જગ્યાએ આવીને બેઠો જ હોય. બોમ્બેમાં લક્ષ્મીનારાયણ તેમ પણ છે, ભીખ માગવાની બોલી બોલાય એની સીટની 2-3 કરોડ રૂપિયા એક વર્ષના એના ભિખારીની સીટના બોલાય. વિચાર કરો. એમ આપણે આવા ભગવાન સ્વામિનારાયણના દર્શને નિત્ય આવીએ. અક્ષરધામથી જે આપણને દર્શન દેવા માટે અહીંયા પધાર્યા હોય અને આપણે એના દર્શનથી વંચિત રહીએ તો એ બરોબર કહેવાય નહીં. માટે ભિખારીને જેવું દર્શનમાં આપણે નિયમિતપણું, સત્સંગમાં, આ મંદિરમાં જ્યાં ગયા હોય અહીંયા એવું આપણે દાસત્વપણું અને નિરાભિમાનીપણું રાખીએ, નિયમિતપણું રાખીએ. અને સાથે સાથે આવી તીવ્ર શ્રદ્ધા જો રાખીએ અને ઉદ્યોગી થઈએ તો આપણું કલ્યાણ ચોક્કસ થાય, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. ભગવાન કહે છે કે તમને ભૂખ લાગી હોય તો પણ હું તમારા પેટની ભૂખ પણ પૂરવા તૈયાર છું. ભગવાને તો પહેલેથી જ આપણે રામાનંદ સ્વામી પાસે આપણા મોક્ષના વરદાન માગી લીધા છે. આપણું પ્રારબ્ધ અને પ્રારબ્ધના દુઃખો, રામપત્તર અને કોટી વીંસીના દુઃખ હોય, ભગવાન કે એક વીંસીનું દુઃખ હોય તો મને કરોડ વીંસીના દુઃખ થાવ, મારા આશ્રિતને ન થાવ. તો એવા 4 માળની કેક જમી રહેલા એવા આપણા ઈષ્ટદેવ ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીએ કે આજના દિવસે જે કોઈ આ ચતુર્થ પાટોત્સવમાં પધાર્યા હોય એને સર્વે પુરુષાર્થની સિદ્ધિ થાય, સાધન ચતુષ્ટય એના છે એ સંપૂર્ણ થાય, અને 4 પ્રકારની ભક્તિ આદિ નિષ્ઠાઓ પણ એની પૂર્ણપણે ખીલે, અને એકાંતિક ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સાધનો પૂર્ણ થતા એકાંતિક ભક્ત બને. આજના ઉત્સવના યજમાન શ્રી પરમહંસ શ્રી હરિભાઈ આદિ સર્વે ખૂબ ભાવિક ભક્તો છે. જ્યારથી મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું ત્યારથી ગોવિંદભાઈ, હરિભાઈ આદિ સર્વે ટ્રસ્ટીઓ સ્વામીજી સાથે ખભા મિલાવી અને નિરંતર હાજર રહ્યા છે. અને છતાંય આવા ઉત્સવોમાં પણ પોતે ધનનો સદવ્યય કરી અને ખૂબ જ આચાર્ય મહારાજ અને સંતોનું રાજીપો લે છે. તો હજી પણ એમના પરિવારમાં ખૂબ જ સંસ્કાર સત્સંગના ખીલે, સર્વે એકાંતિક ભક્ત બને અને ભગવાન આચાર્ય અને સંત સર્વેને રાજી કરે એ જ અભ્યર્થના સહજાનંદ સ્વામી મહારાજ. સભામાં આ મોરબી પાટીદાર સમાજના મંત્રી શિવલાલભાઈ પટેલ પણ પધાર્યા છે. તેઓ મહારાજશ્રી પાસે પધારી ફૂલહારથી મહારાજશ્રીનું સ્વાગત કરે. તો શાસ્ત્રી સ્વામીજીએ આપણને પ્રગટ પ્રભુની ઓળખાણ કરાવી. સ્વામી કે સિદ્ધને ભટકો છો તમે, ચતુર સુરજાણ પ્રગટ પ્રભુની આજ કરો ઓળખાણ રાજ. તો આવી રીતે આપણને આવા ભગવાન મળ્યા, એનો વિશેષ લાભ લેવો
એમાં આપણને સતીશ સ્વામીએ સમજાયું. બીજું સ્વામીએ પેટની ભૂખની વાત કરી તો સ્વામીજી કે દરેક હરિભક્તને વાત કરી દો કે આપણી આ સભા પૂર્ણ થયા બાદ દરેક સ્થાનિક તેમજ બાર ગામના હરિભક્તો તેમજ જે ધામધામથી સંતો વધાર્યા છે એ સર્વે અહીંયા સંતોએ અહીંયા મંદિરમાં પ્રસાદ લેવાનો છે અને સર્વે હરિભક્તોને મંદિરની સામે જ વિશાળ હોલની બાજુમાં જ બીજો હોલ છે તો ત્યાં દરેક હરિભક્તોએ ભાઈઓ દરેક સ્થાનિક તેમજ બાર ગામના દરેક હરિભક્તો અહીંયા પ્રસાદ લઈ ને પછી જવાનું છે. તો એ રીતે દરેક હરિભક્તો સભામાં શાંતિ જાળવે. તો હવે આ મોરબી મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામીજીને હું વિનંતી કરું કે તેઓ અહીંયા પધારી અને પ્રસંગોચિત પોતાનું ઉદ્બોધન તથા આશીર્વાદ આપે. પૂજ્ય આપણા સૌના નારેલા પૂજ્ય આચાર્ય મહાશ્રી કૌશલભાઈ મહાશ્રી તથા દિલ્હીના મહાસ્વામીશ્રી તથા દેશો દેશથી પધારેલા મારા સર્વે સંતો તથા આજના પવિત્ર આપણા મંદિરના મહાપુરુષોના જન્મા પરમભાઈ શૈલાભાઈ આદિ પરિવાર તથા દેશો દેશથી પધારેલા તથા આપણા મોરબી ગામના સર્વે સંતના મહારાજને પ્યારા વાલા સર્વે ભક્તો આપણા સૌના એટલા બધા અહોભાગ્ય છે કે કરોડો ને કલ્પો સુધી સબકને થાકી જાય. જેને આપણા રૂપ કરી નાખે એને પણ આવા સર્વતારી સ્વામી ભગવાન મળતા નથી. અને તેવા જ એના પ્રભુ આપણા સોના ધારેલા પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પણ આવા કોઈને મળતા નથી. પણ અને આવા બ્રહ્મવેતા સંતો મહારાજશ્રી દીક્ષિત આવા બ્રહ્મવેતા સંતો એ પણ કોઈને મળતા નથી. પણ આપણા તો સૌના અવભાગ્ય છે કે આપણાને આવા દયાળુ સ્વામિનારાયણ ભગવાન મળ્યા, આવા પૂજ્ય આચાર્ય મહાશ્રી મળ્યા, આવા બ્રહ્મવેતા સંતોનો જોગ મળ્યો અને આવો દિવ્ય સત્સંગનો જોગ મળ્યો. આપણા ભગવાને દયા કરી અને બધી વાતે સાનુકૂળ કરી આપ્યું છે. હવે આવા જોગમાં રહી અને જો આપણે ઘાત નહીં તારે તો ગુણાદાન સામે લખ્યું કે આ જગતના જીવો જેને ભગવાન મળ્યા રહે તો ભાગ્યા છે. પણ આપણાને આવા ભગવાન મળ્યા, આવા જોગ મળ્યો અને આવા જોગમાં આપણે આ પરમાત્મા કોઈ નાખશું તો સમય તો ખરે કાચ ચાલ્યા જાય છે. બાળપણમાંથી જવાન થયા, જવાનમાંથી વધ્યા અને કરતા આ ટાઈમ ચાલ્યો જાય. કેટલાક માણસો કે અને પછી કહેશું પછી ભાઈ પછી નહીં મળે કંઈક લે પછી નહીં મળે. મોટી શરીકો કોણ રહી ગંતીમાં કાં ધરે ભાઈ આપણે બધી વાતે મહાદેવ આપણને સાનુકૂળ કરી આપ્યું છે. આવા અક્ષરધામના અધિપતિ સ્વામી ભગવાને આપણા સૌને પોતાને સ્તને લીધા અને બામાંથી કરીને હરિજન સ્વયં
આપણા સત્સંગમાં સ્વામી ભગવાને અપનાવ્યા છે. જે બ્રાહ્મણ હતા, દાદા ખાતા આદિ ક્ષત્રિય હતા, પીલાભાઈ ભરતા આદિ વૈષ્ણવ હતા. અને એના હરિજન તેજો ભાઈ એ પોતે ભગવાનની મૂર્તિ એકાંત હતા. અને આપણા અમદાવાદમાં દોસ્તોભાઈ મુસલમાન હતા, જોતો હતા કે આ સ્વામિનારાયણ ભગવાને કેટલી બધી માણસો પર દયા કરી, તેને જોઈ તે આવો મોક્ષ માંગવા આ ધર્મ મસીને ધ્વા દાસો વિદેશ સૂર્ય કુદવા. હવે આપણે ક્યાંય જવાની જરૂર નથી. આપણાને જે કરો ને જો ઉતરા કરતા પણ આ હરિભરૂપી હિલ્લો મળતો નથી. તો આ જેમાં આ શાક હોય કે આ રીંગણા હોય કે વૈશાખ હોય કે ગાજર હોય તો એને જાતા રાખી દેવાય. પણ આ કરોડ રૂપિયાનો હિલ્લો મળ્યો. આ કરોડ અબજો રૂપિયા કરતા પણ આવા દયાળુ સ્વામી ભગવાન મળતા રહે. એવા દયાળુ સ્વામી ભગવાન આપણાને મળ્યા છે. તો એનો આશો રાખો અને એને પકડી રાખવા એટલે યશોદા માતાએ કૃષ્ણ ભગવાને માધવાને માટે કામાકાના દોરણા ભેળા કર્યા તો પણ ભગવાન મનાણા નહીં, પણ પ્રેમ રૂપી દોરી. આપણે સૌએ પ્રેમ રૂપી દોરીએ ભગવાનને બાંધી રાખવા. અને ત્યાં દયાળુ આપણા આચાર્ય મહારાજ છે. તો એને આ દુનિયાની કઈ વસ્તુ જોતી નથી, પણ આપણા સૌનો પ્રેમ જોઈએ છે. જો આપણા આચાર્ય મહારાજ તો કેટલા બધા નિર્માણે નાના સાધુ હોય, નાનો હરિભક્ત હોય તો એને પ્રેમથી બોલાવે. અને કે કોઈ આગીને પ્રાર્થના કરે મહારાજથી અહીં ફરાવ તો પ્રેમથી થાય. મહારાજ સ્વામી ભગવાન તો બધે ગામ જાતા, ગરીબ માણસ હોય તેને ઘરે પણ જાતા. એવા જ આપણા આચાર્ય મહારાજ આપણાને મળ્યા છે. તો અને આવા સંતો પણ આપણાને મળ્યા છે. તો આપણે સ્વામી ભગવાનનો દાસો રાખી અને દિનની પદે ભગવાનની માધુરી મૂર્તિ મહેર કરો. એ જ આપણે દરેક શાસ્ત્ર ગીતા વાંચો, રામાયણ વાંચો, ભાગવત વાંચો, શિક્ષાપુરી વાંચો, પદનાથ વાંચો, સત્સંગ વાંચો, પણ દરેકનો સાર શું છે? સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાનને વિશે પ્રેમ કરો અને આવો દિવ્ય સત્સંગ વિશે નિષ્ઠા રાખી. અને આપણા પૂજ્ય આચાર્ય મહારાજ છે, આપણા અમદાવાદમાં બધા મહારાજે ઘણો દાખલો કર્યો, બધાનો નિર્ણય મનાયો. પછલા સમયો છે તો એમાં પણ આપણે સૌને લાભ રહ્યો છે. આજે પણ કોઈને બાકી બધો પ્રેમથી લાભ રહ્યો. અને સમયમાં પણ બધે મહારાજની વતી હું વિનંતી કરું છું કે દરેક હરિભક્તો ત્યાં સમયમાં પાજો. આ પૂજ્ય મોટા મહારાજને એવો સારો મજાનો સમયો કરવો છે કે આખા